અમરેલીથી સમાચાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન માંડણકા, ઉપપ્રમુખ તરીકે વિલાબેન ખુમાણ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અરવિંદ કાકડિયાની વરણી કરવામાં આવી છે તો શાસક પક્ષના નેતા તરીકે પાયલબેન મેવાડા અને દંડક તરીકે રાજેશ કાછડિયાની નિમણૂક કરવામાં આવી। અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપને 16 અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી। ભાજપને સ્પષ્ટ બહુમત મળતા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। અમરેલી તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે। 16 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી અને એક બેઠક કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી। ત્યારે સ્પષ્ટ બહુમત સાથે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી છે। અમરેલી તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે।